ભાઈબંધને લાઈક કરો, ફોલો કરો. આજે તો આપણે આવી ગયા હતા ધાનુ માટે ટેડી બેર લેવા માટે, પણ અહીંયા તો બધા ટેડી બેર એક આખોડા હતા. બીજું કાણ્યું. પછી ફાઇનલી આપણને એક ક્યુટ ટેડી બેર ગમી જ ગયું અને ધાનુ પણ આવી ગઈ હતી. બહુ ઉતાવળ કશું નહીં લાવ્યો. પછી ધાનુએ તો ટેડી બેર ને ઉપાડી લીધો અને ધાનુ તરફથી મળે આપણને 5 સ્ટાર અને દેવિક 0. પછી ખાધો મસ્તીનો વડાપાઉં અને એટલામાં તો કવલ અને દિવ્યાંગ બંને મને લેવા આવી ગયા હતા. ગાઈઝ આ માણસને 1 મહિનો થઈ ગયો તો હજુ ગાડી નહીં આવડી. ગાઈઝ આ મર્દોના શોખ કેવા મોતથી રમવાના. આજે હું મોતથી રમવા જઈ રહ્યો છું દિવ્યાંગભાઈ જોડે. ભગવાન બતાવી લેજો. રૂપિયાવાળા માણસનો જો આ ઘમંડ, ગાડી બાડીએ સાફ નહીં કરવાની. આ રહ્યો અમીર માણસ, આટલા બધા કાળા કૂતરા. ગાઈઝ આ માણસ બધી વખત ગાડીએ ઉછાળ કરે. જો આ ફરી ઉછાળીએ. ક્લચ ધીમેથી છોડ, બ્રેક પરથી પગ છોડ દે, ધીમે ધીમે ખાલી ક્લચ છોડી. હું ધીમે જ છોડું છું. એક ઓર ટાઈમ રેસ પર સેજ પગ રાખ, સહેજ. જો તુમસે ના હો પાએગા. માં પાણી આવી ગયું આ અને દિવ્યાંગભાઈ ગાડી ચલાવવા. અમને એ બીક લાગે ને કે ગાડી કેણા મને નાખી દે. મને તો તાતાય નહીં આવડતું. અને સુરત દાદા આથમવાની તૈયારીમાં હતા. અરે ગાઈસ, ઘરે તો આજે ઘણી મેગી બને છે. મેગી કેમ કે કાલે હોળી છે. પછી અમે નીકળી ગયા ડાકોર જવા માટે અને અહીંયા તો બધા રાજા રણછોડના દર્શન કરવા માટે પગપાળા કરીને જતા હતા. મારી તબિયત ખરાબ છે એ તો હું પણ જતો. ગાઈસ મને મારા બે ભાઈઓ મળી ગયા ડાકોર જતા ચાલતા. એક આરો અને એક આરો જોવા. મારા ભાઈબંધને લાઈક કરો, ફોલો કરો. તો લાઈક और शेयर ठोक दीजिए महाकाल का धमाके लाइक और शेयर ठोक दीजिए. રસ્તામાં તો બહુ બધા ખાણીપીણીના સ્ટોલ લાગેલા. બાય ધ વે આ બધું ફ્રી છે હો અને પબ્લિક તો ફૂલ જોશમાં હતી હો. ગાઈસ અમે ડાકોર આયા અને જોવા મળી ગયા વિનયભાઈ અમને. સ્માઈલ કર. ગાઈસ આ રહ્યા અમારા ઓપરેટર. પછી ફટાફટ નીકળી ગયા ઘરે જવા માટે કેમ કે મારી તબિયત થોડી વધારે જ ખરાબ લાગતી. ચલો ગાઈસ, તો આજ માટે આટલું. પણ એ પછી નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ. ગાઈસ આ ભાઈએ અમારો રસ્તો રોક્યો. બરાબર. બાય બાય, ગુડ નાઇટ. જય અંબે, જય અંબે.